પત્યું કામ? હા બસ જો આ ઝાડુ મારી લીધું. અંદર વાસણે પડ્યા છે, કરી નાખજો. કેમ શું થયું પણ આજે તું આટલી ગુસ્સામાં કેમ છે? હા તો ગુસ્સામાં જ હોય ને. આ મોટા ભાઈને કંઈ સમજાવાતું નથી તમારાથી? શું થયું પણ એ તો કે આટલો બધો ગુસ્સો શું કામ? આ એમનો સેવાભાવી સ્વભાવ. જ્યારે હોય ત્યારે બધાની સેવા કરવી છે, આમ કરવું છે, તેમ કરવું છે. જેને હોય એને ઘરમાં લઈ આવવાનું. હવે તને ખબર તો છે કે એમનો સ્વભાવ જ એવો છે. એ કોઈને તકલીફમાં જુએ કે રસ્તામાં કોઈ શ્રદ્ધાળુ જતો હોય, કોઈ સાધુ મહારાજ જતા હોય તો ઘરે લાવી દે છે. એમાં શું થઈ ગયું? હા, ઘરે લાવીને બેસાડે. પછી કે વહુ બેટા આમના માટે થોડું જમવાનું બનાવી દેજો ની, પૂરી બનાવજો, લાપસી બનાવજો. હવે તમે બોલો કે આપણું બધું રસોઈ થઈ ગયો હોય પછી એમના માટે સ્પેશિયલી અલગ બનાવવાનું. તને તો ખબર છે કે એમનો સ્વભાવ જ આ ટાઈપનો છે. એમને સેવા કરવી, માનવ ધર્મ એ બધું ગમે છે. હા તો એમના સ્વભાવના લીધે અમારે દુઃખી થવાનું એમ? મારે દુઃખી થવાનું? જો તું હજી 2 વર્ષ પહેલા આવી છું મેરેજ કરીને, અને હું છેલ્લા 10 વર્ષથી આ ઘરમાં છું, અને 10 વર્ષથી તારા મોટા ભાઈ આ બધા જ કામ કરે છે તો હું કરું જ છું ને પ્રેમથી. હા, મોટા ભાઈ કરે છે તો તમારે કરી લેવાનું હોય કામ. મારા ઉપર શું કામ ઓર્ડર કરે? અરે કાલે કે પરમ દિવસે કઈ શેરીની નાકે કોઈ કૂતરું હશે એને પકડી લાવ્યા હતા. બેટા આના માટે 2 રોટલી કરી દે ની, અને ભૂખ લાગી હોય ને એવું લાગે છે. હવે મારે એક કૂતરાની એ સેવા કરવાની? તો એ સારી વસ્તુ છે. કોઈ ગરીબને ખવડાવવું પીવડાવવું ને એ કોઈ ખરાબ કામ નથી. એમાં એમને તો પુણ્ય મળશે ને, તો જોડે જોડે આપણને થોડું પુણ્યનું કામ થઈ જશે. નથી જોઈતું, મારે કોઈ પુણ્ય નથી જોતું. આ જેટલું કરું છું ને એટલું બરાબર છે. જો મારાથી છે ને આ ઘરના ધહાડા વધારે નહીં થાય. જેટલું હું કરું છું ને એટલું બરાબર છે. એનાથી વધારે કરવાનું આવશે ને તો હું નહીં કરું. પણ હું પણ તો તારો હાથ બટાવું છું ને. હું નથી કરતી સાથે સાથે કામ તારી જોડે. હા તો કરો છો, પણ જ્યારે 2 માણસનું કામ વધે ને એમ તમારું કામ વધે, એમ મારું એ કામ વધે જ. જો ફાલ્ગુની, હું આ ઘરના ધસરડા કરવા નથી આવી. સમજી ગયા તમે? મારી પણ કઈ લાઈફ છે. આ શું સવારે ઉઠે ત્યારથી કામ કામ કામ, માન બપોરે ફ્રી થઈએ 2 કલાક સુઈ જાય, સાંજે ઉઠીએ એટલે પાછું કામ. આના સિવાય ઘરની બહાર પગે નથી મુકાતો. જો મેં ઘણીવાર સમજાયા છે તારા મોટા ભાઈને, પણ હવે એ જે સ્વભાવ એમનો પડી ગયો છે ને એ બદલાવાનો નથી. એટલે હું પણ કંઈ કહેતી નથી, કરવા દઉં છું એમને સેવાનું કામ. બરાબર છે. એટલે એમણે જે કરવું હોય એ કરે, પણ એમણે બદલાવાનું નહીં. એના માટે જો કરીને કોઈ વ્યક્તિ દુઃખી થતું હોય, ઘરના વ્યક્તિને દુઃખી કરીને બહારનાને સુખી કરવાનું, એમ જ ને? અરે એમાં તું શું દુઃખી થઈ ગઈ અમારા ઘરમાં? શું સુખ નથી તને આ ઘરમાં? શું છૂટ નથી આ ઘરમાં તને? તું જીન્સ ટોપ પહેરવાનું કહે છે તો તમે તને એ પણ છૂટ આપી છે ને? આ હું નથી સાડી પહેરતી. હા તો જીન્સ ટોપ પહેરીને હું ક્યાં રખડવા જાઉં છું? ઘરમાં ને ઘરમાં જોઉં છું. જો ફાલ્ગુની, તું સારામાં સારી લાઈફ જીવે છે અને ભગવાનની દયાથી આપણને બધું જ આપેલું છે, તો થોડું ઘણું સેવા ધર્મમાં વાપરીશું ને તો ભગવાન બીજું ડબલ આપશે આપણને. ચાલો ચાલુ ભાષણ એક ઓછા છે કે તમે એ ભાષણ આપવા માંડ્યા? જો મારે તમારું કોઈ લેક્ચર નથી સાંભળવું. આ ભાઈનો સ્વભાવ નહીં સુધરે ને તો પછી મારા ત્યાં ઘરમાં નહીં રહેવાય. આ તું શું બોલે છે? એક સેવા ધર્મના કામ માટે તું આ ઘર છોડીને જતી રહીશ? હા, જતી રહીશ. કારણ કે છે ને આ 2 વર્ષથી બહુ નાટક જોઈ લીધા, પણ હવેથી મારાથી તમારા કોઈ નાટક સહન નહીં થશે. તમારે પતિ પત્નીએ જે ધર્માદા કરવું હોય ને એ કરો. એક કામ કરો, તમે ધર્મશાળામાં જતા રહો રહેવા. ત્યાં બેસીને તમે સેવા ચાકરી કર્યા જ કરજો. આ ઘરનું કાંઈ નથી કરવું. ફાલ્ગુની, કઈ શરમ છે? તું શું બોલી રહી છે? શરમ મને તો છે, મોટા ભાઈને નથી. જ્યારે હોય ત્યારે આવા જ ધંધા કરતા હોય. હમણાં 15-20 માણસનો સંઘ જતો હતો કશે જાત્રાએ, તો ઘરે લઈ આવ્યા. એમ કે તમે પગપાળા જાઓ છો ને તો થોડી વાર ખમી જાઓ મારા ઘરે, તમે ચા નાસ્તો કરો પછી જજો. 15-20 જણની મેં ચા બનાવી, બધાને નાસ્તો પીરઈશો, પછી બધાના વાસણ ઘસ્યા. તમને ખબર પડે છે આમાં કેટલા કલાક નીકળી જાય? તો એ કોઈ ખરાબ ધંધો છે? તું કેવા વર્ડ યુઝ કરી રહી છે? જો ગમે તે હોય, ખરાબ હોય કે સારું હોય, મારાથી છે ને આ વધારે પડતા વૈતરા નહીં થાય. તમારે કરવા હોય ને તો કરો. તમારો ધણી છે, એને આવો શોખ છે તો એ તમારે ભોગવવાનું, હું નહીં ભોગવું. હા તો હું ભોગવી લઈશ, પણ એમાં આવી ધમકી આપવાની ને ઘર છોડવાની વાત કરવાની જરૂર નથી. શું કામ નહીં કરું? આવું ને આવું ચાલ્યા કરે તો શું કામ નહીં કરું? આ કંટાળી ગઈ છું તમારા લોકોથી. રોજ રોજ કંઈક ને કંઈક નવા નાટક હોય. હમણાં તો કહેતા હતા કે ત્યાં છે ને તે ગૌશાળા છે, એમ કે ત્યાં મારે છે ને તે 50 ભાખરીઓ બનાવીને દેવા જવાની. મેં કીધું 50 ભાખરીઓ એટલે કંઈ કહેતા થાય છે? તમે મોટા ભાઈ તમે બેસી જાઓ બનાવવા. ત્યારે પછી ચૂપ થયા. તે આટલું બધું અપમાન કર્યું તારા મોટા ભાઈનું? હા તો કરવું જ પડે ને, કરવું જ પડે ને. કેમ ન કરું? આ તમને ખબર પડે 50 ભાખરી બનાવતા કેટલી વાર લાગે? હા તો તું ના કરતી, બેસી રહેજે તારા રૂમમાં એસી ચાલુ કરીને, હું કરી દઈશ. હા તો કરી જ લેવાનું, બધું કામ કરી જ લેવાનું.
અને પોતાના ધણીને એમ પણ સમજાવી દેવાનું કે જે પણ કામ હોય ને એ મને કહેવાનું, ફાલ્ગુનીને નહીં ચિંતા. મારો ધણી એ તારા મોટા ભાઈ છે, થોડું બોલવામાં શરમ કર. બધી શરમ રાખી લીધી, હવે નહીં રખાશે. તમારે જેમ કરવું હોય ને એમ કરજો, પણ હું હવેથી છે ને એક્સ્ટ્રાના કોઈ કામ નહીં કરું. બહુ ગરમી થતી લાગે તને? ગરમી તો થાય જ છે ને, ગરમી માથા પે ચડી ગઈ છે મારા. માથામાં ચડી ગઈ? કેમ, હું થયું હું એમ કે ને? શું કરું, આ તમે કામ જ એવા કરો છો તો. મેં શું કામ કર્યા છે? મને ખબર નથી મેં શું કામ કર્યા. તું કે તમે કામ એવા કરો છો. જુઓ, મારા હાથ પગ ચાલતા હતા ને ત્યાં સુધી તમે લોકોની સેવા કરતા હતા, લોકોને ઘરે લાવીને રાખતા હતા, ચા પાણી કરાવવાનું બધું જ હું કરી લેતી હતી. પણ આજકાલની છોકરીઓ આ બધું ના કરે, પણ તમે સમજતા જ નથી. દર 5 દિવસે 5 જણાને લઈ આવશો, 10 જણાને લઈ આવશો, કોઈ સાધુ મહારાજ જતા હોય તો એની ટોળકીને લઈ આવશો. પણ જુઓ, મારામાં તાકાત હતી એટલે હું બધું કરતી હતી, પણ આજકાલની છોકરીઓને આ બધું ના ગમે કરવાનું. અરે તું કોની વાત કરે છે? હવે કોની વાત કરું, આપણા ઘરમાં હું છું અને એક ફાલ્ગુની છે. હા તો એ તો હું જ કહું છું, તું અને ફાલ્ગુની અને હું જે કામ કરાવું છું, જે બધાને અહીંયા લાવું છું, એ બધા બરાબર, એ બધા જાતા હોય ધાર્મિક સ્થળે તીર્થ કરવા જતા હોય, અને મેં બિચારે ક્યાંક કોઈક હાલતા ચાલતા થાકી ગયા હોય, અને આપણે એને આશરો આપીએ અને બટકું રોટલો ખવારવીએ, એમાં તો આમ જો 1000 વાથવાળો છે ને એ આપણને લાખોના હાથેથી આપણને આપી દે, એટલું પુણ્ય મળે. એટલી કેમ નથી ખબર પડતી તને? જુઓ, મને તો ખબર પડે જ છે. આજ સુધી મેં ક્યારે તમને રોક્યા છે? લગ્નના 10 વર્ષ થઈ ગયા, પણ આજ સુધી મેં એક પણ વાર બૂમ પાડી છે તમને કે તમે આ કામ ના કરશો? મને તો ખબર જ છે કે સેવાનું કાર્ય એ સારામાં સારું કાર્ય છે અને આપણો માનવ ધર્મ છે, અને એનાથી આપણને પુણ્ય જ મળવાનો છે ને. 1000 હાથવાળો આપણને ડબલ દેશે. પણ એ આજકાલની છોકરીઓ ના સમજે. એ લોકોને તો 2 જણા ઘરમાં હોય ને પછી ત્રીજી વ્યક્તિનું કામ કરવાનું આવે ને તોય ભારે પડે. અરે ફાલ્ગુની હોને તો છે ને રાજી થવું જોઈએ, એને પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ કે એને આવું સાસરું મળ્યું છે કે જે ઘરમાં પરાયાની સેવા પોતાના છે એમ સમજીને થતી હોય ને, એવા ઘરે એને હારું મળ્યું છે. એને અમુકનું રાજી થવું જોઈએ. એને બદલે એ આવી રીતે વાતો કરે છે કે હું આ પારકાના ઢહડા કરવા નહીં અહીંયા આવ્યું, હું નહીં આ કામ કરું, ઓલું નહીં કરું, હું આ પારકાના ઢહડા કરવા આવી છું, એ આવી વાતો કરે છે. હા, આજે સવારે જ મારી એના સાથે વાત થઈ ને ત્યારે તમને નથી ખબર એ કેટલા ગંદા શબ્દો બોલી છે. અરે આજે તો તમારો ધણી કરીને વાત કરતી હતી, મારે એને ગુસ્સે થવું પડ્યું. એક બેન, મારો જે ધણી છે ને એ તારો જેઠ થાય તો મોટા ભાઈ કહીને તું બોલાવી શકે છે, પણ તમને તો ખબર છે ને કે આજકાલની છોકરીનું બોલવાનું ભાન નથી રહેતું. શું કરીએ હવે? જો અત્યારે એને એમ લાગે છે કે આ કામ જે હું કરું છું ને, જે હું પારકાને લાવું છું, પારકાને એ કામ કરે છે ને એનું પુણ્ય એને છે ને ભવિષ્યમાં ગમે ત્યારે મળશે. ત્યારે એને આ જેઠની વાત છે ને ત્યારે એને એમ લાગશે કે નહીં, જેઠે જે મારી પાસે કામ પુણ્યનું કામ કરાવ્યું ને એ સારા માટે જ કરાવ્યું છે. ત્યારે એને પસ્તાવો થાય. અત્યારે ભલે એ અત્યારે આવેશમાં બોલી જાય, છોકરું કછોરું કહેવાય, સમજ્યા? તમે કેમ સમજતા નથી? આ બધું હું સમજુ છું પણ એ નથી સમજતી, અને આજે તો એણે મને એમ કહી દીધું છે કે જો મોટા ભાઈ આ બધું નહીં છોડે ને તો હું પિયર ચાલી જઈશ. લે, હવે ઘર છોડવાની પણ ધમકી આપી દીધી છે. હવે તમે વિચારો કે મારે શું કરવું. એને મેં ઘણી સમજાવી, એટલે જ તમને કહું છું કે તમે હવે સમજો. હવે અત્યાર સુધી હું એકલી હતી ત્યાં સુધી થતું હતું તો મેં કરી લીધું, પણ હવે મારાથી તો થતું નથી. તમને ખબર છે કે આ ઓપરેશન પછી આ એક ઘૂંટણ દુખવા લાગ્યો છે, મારાથી બહુ ઊભા રહેવાતું નથી. હવે આપણાથી એને એવું ના કહેવાય કે તારે બધું કરવું જ પડશે. હવે આમાં એવું છે, મેં પહેલેથી આ સેવાનું જ કામ કર્યું, સમજ્યા? અને બહુ એટલે બહુ સેવા કરી છે, અને હું આ સેવાનું કામ મૂકી શકું એમ નથી. હવે તો બધાને ખબર પડી ગઈ. ઠેઠ આમ 10 ગાવ આઘા હોય ને ત્યાં લોકો એમ કહે ને હવે આ કંઈ વિશ્રામ ખાવાનું સ્થળ હોય તો કહો તો લોકો આપણું ઘર નામ આપે છે, આપણા ઘરનું નામ આપે છે. હવે એ કોઈક ભટકતો કોઈક આયા આપણે ઘરે આવે તો મારે હું એને એમ કહેવું કે નહીં, હવે મેં બધું બંધ કરી દીધું એમ કેવું? કેવો નિરાશ થઈને જાય, અને એ કેટલું પાપ લાગે. એટલે એ જે લાવું છું ને બધાને હું અહીંયા, એ હું નહીં મૂકું. હું સમજુ છું કે માનવ સેવા એ પરમ ધર્મ છે, પણ એ બધા ન સમજે. તમે કેમ સમજતા નથી? જો એને સમજવું જ પડશે, કારણ કે જે પુણ્યનું કામ કરવી ને એવું લાગે ને તો એને છે ને તું કંઈક જરીક સમજાય છે, અને ગુસ્સાથી નહીં સમજાવતી,
તે ગુસ્સાથી વાત કરીને એટલે એના મગજમાં એમ થાય ઓહો મારી જેઠાણી મારી સામે બોલે છે, હું એક તો આવા પારકાના ઢહાડા કરું છું અને છતાંય મને ગુસ્સો કરે છે. એટલે તારે એને પ્રેમથી સમજાવવાની કે જો આ જે કામ કરવી છે ને એ જ હારે છે, એ જ ધર્મનું કામ છે, એ પુણ્યનું કામ છે. હવે એ આપણે પુણ્યનું કામમાં છે ને પીછે હઠ ન કરવાની હોય, એ તો દાંત કાઢતા કાઢતા હસતા હસતા એ કામ કરી નાખવાનું હોય. તો જ આપણું છે ને ભવિષ્યને આપણે સુખી થવું, ભવિષ્ય આપણું સારું બનશે. એમ તું પ્રેમથી કે ને તોય સમજે. સારું, સવારે તો પ્રેમથી જ સમજાવ્યું હતું, પણ તમને એવું લાગે છે કે મેં પ્રેમથી નથી સમજાવ્યું, તો ફરી એકવાર પ્રયત્ન કરીશ. હા બસ બસ પ્રેમથી કરજે ને મગજમાં છે ને ગરમી નહીં ચડાવવાની. સારું, હવે ગરમી નહીં ચડાવું. બોલ બોલ. ના ભાઈ ના, હમણાં ક્યાંય નહીં. કોણ કોણ જાઓ છો? ના ના તમે જઈ આવો, મારે નથી આવું ભાઈ. ઓય એક મિનિટ તને ફોન કરું. ક્યાં શું છે બધું? ઘર ભેગા, મારા ઘર ભેગા થાવ ને હવે. તારું ઘર તો અહીંયા છે. ના ના, એ મારું સાસરું છે, મારા પિયર જાઉં છું. શું? હા. કેમ? લાવો બેગ. પિયર શું કામ છે? શું કામ છે એટલે? પિયર કંઈ કામ તો નથી, પણ અહીંયાથી કંટાળી ગઈ છું ને એટલે ત્યાં જવું છે હવે. કંટાળે ગઈ છે? હમ. અરે મેં કંઈ કીધું નથી, હું કંઈ બોલ્યો નથી, આપણા વચ્ચે ઝઘડો થયો અને તારે પિયર જવું છે. આમ જો પિયર જવું તો મને પૂછતો ખરી કે હું જાઉં, 2-4 દિવસ મારે રોકાવા જવું છે તો મારી રજા તો લે. હું તારો હસબન્ડ છું, તને ખબર છે ને. એટલે કંઈ તમે મારા પર આમ પેલો સિક્કો મારી દીધો છે હા કે બધું પૂછીને જ જવાનું? આ શું છે? હે એ ગમે તે હોય, પણ એનો મતલબ એમ નથી કે તમારાથી બધી રીતે બંધાયેલી રહું. અરે! તમે કેવો એટલું જ પાણી પીવું. જો મારામાં એવું કંઈ આવે નહીં. હું છે ને મારી મરજીથી જીવવાવાળી વ્યક્તિ છું. ઓ હેલો, તારી મરજી જી, હું તને કોઈ બંધનમાં રાખવા નથી માગતો. એટલીસ્ટ મને પૂછતો ખરી કે મારે જવું છે કે નહીં. હું તારો રાજ, મને મારા ઘરે જવું છે, હું જાઉં? નહીં, શું હમણાં કામ? નહીં. ના પાડી ને મેં, તે મને પૂછ્યું, મેં ના પાડી દીધી. પણ મને એ કહે કે તારા ઘરે શું કામ જવું છે? કંઈ કારણ નહીં, નથી કાંઈ પ્રસંગ ત્યાં, છતાં પણ જવું છે. આપણા ઘરે હોય છે ને પ્રસંગ, ખબર છે? આપણા ઘરે રોજ પ્રસંગ હોય, રોજ કોઈક ને કોઈક આવે, એમના માટે ભોજન બનાવવાનું, એમને માટે ચા નાસ્તો બનાવવાનો, એમને છે ને શાંતિથી જમાડવાના, એમની સેવા કરવાની. રોજ આપણા ઘરે કાંઈક ને કાંઈક પ્રસંગ હોય. હમણાં અઠવાડિયા પહેલાં તો તમને ખબર છે 15-20 માણસનો પેલો સંઘ આવ્યો હતો. એ બિચારા પગપાળા જતા હતા ને તો તમારા મોટા ભાઈને એટલી દયા આવી ગઈ કે ઘરે લઈ આવ્યા બધાને કે અમારા ઘરે બેસો, શાંતિથી હવા ખાઓ, હું તમારા માટે ચા નાસ્તો બનાવડાવું, પછી તમારી સેવા કરું. ને પછી તમે જોજો, એટલે મેં બધા માટે ચા બનાવી, બધાને ચા પીવડાવી, આમ ટ્રેમાં લઈને બધાને પીરસી અને પછી નાસ્તો આપ્યો. પછી એ લોકો ગયા, પછી આટલા વાસણ માંજ્યા. થોડો શ્વાસ લઈ લે, પછી પાછું બોલજે. થોડો શ્વાસ લઈ લે. હવે તો મને નથી લાગતું કે અહીંયા મારાથી શ્વાસ લેવાય. મારે છે ને શાંતિનો શ્વાસ લેવો હોય ને તો મારા પિયર જ જવું ના, પડશે. ક્યાંય જવાની જરૂર નથી. હું સમજી ગયો કે તને કઈ વાતનો દુખાવો છે. ભલે આપણા વચ્ચે ઝઘડો નથી થયો, પણ આ મોટા ભાઈ છે ને, મોટા ભાઈએ છે ને હવે કહીને થાકી ગયો. જો તમારા ભાભી આટલા વર્ષ જે વિતાવ્યું હોય ને એમની સાથે, જે એમણે કીધું એ બધું કરી રાખ્યું, પણ એ જરૂરી નથી કે હું પણ કરું. મારાથી એ બધું નહીં થાય. હા, થોડી શાંતિ રાખ. મોટા ભાઈ છે ને મારું ઘર ભંગાવીને રહેશે. ખબર નહીં એટલા દિલાવર માણસ કેમ છે. માન્યું કે આપણા કોઈ અંગત મિત્ર હોય કે આપણા કોઈ અંગત હોય અને એની સેવા કરે, એની ચાકરી કરે, એની મદદ કરે તો બરાબર છે, પણ આખા ગામમાં ફેલાયેલા જે હોય તેને ઘરે લઈ આવે. એક કામ કરીએ તો આપણે છે ને અહીંયા બહાર મોટું બોર્ડ મારી લઈએ, ધર્મશાળા. જેને ઈચ્છા થાય ને એ અહીંયા જમવા આવી જાય, ખાઈ પીને જતું રહે. મને ખબર છે તું મને ટોન્ટ મારે છે, મને બધી ખબર પડે છે. જો તારે છે ને ક્યાંય પિયર બિયર જવાનું નથી. હું મોટા ભાઈને સમજાવીશ. અને બીજી વાત તો રહી ગઈ છે ને, એક ભાગ છે ને આપણે પ્રાણીઓ માટે રાખશું કે ત્યાં છે ને પ્રાણીઓને ખાવાનું આપવાનું. કારણ કે હમણાં 2-3 દિવસ પહેલાં તો એક કૂતરીને લઈ આવ્યા હતા. બિચારી બહુ ભૂખી લાગે છે, એને પાણી આપો, એને દૂધ આપો, એને રોટલી કરી આપો, તો મારે એની સેવા કરવાની. હમણાં તો કહેતા હતા ગૌશાળામાં મારે ભાખરી દેવા જવું છે, તમે મને ભાખરી કરી આપો, તો મારે આટલી ઠપ્પો ભાખરી કરી આપવાની ને પછી એ લઈને જાય ત્યાં સેવા કરવા. મોટા ભાઈ આ કૂતરાને ખવડાવતા મારી જિંદગી કૂતરા જેવી કરી નાખશે એવું લાગે. તમારી તો હું, આ તમારા ભાઈના લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. એના કરતાં તો લગ્ન ન કર્યા હોત ને તો સારું. કેટલા સારા માંગા આવતા હતા. શું બોલે? ફોરેનથી માંગો આવ્યો હતું, લંડનથી.
તો એ રિજેક્ટ કરી દીધું. મને એમ કે આપણા દેશમાં હોય ને તો આપણે ઘર મમ્મી પપ્પા બધા નજીક રહીએ એટલે મળવા તો જવાય. આ ત્યાંથી હું કઈ રીતે આવીશ? પણ એના કરતાં તો ત્યાં જતી રહ્યો હોત ને તો સારું થાત. મારો શું ગુનો છે? મેં શું ભૂલ કરી છે? મને એ કે મેં તને કોઈ દી કાંઈ કીધું છે? મિસ્ટર, તમારા ભાઈનું નામ શું છે? નરેશ. મિસ્ટર નરેશ છે ને, એના તમે નાના ભાઈ છો. એ તમારો સૌથી મોટો ગુનો છે. મોટા ભાઈને મારે છે ને મારી ભાષામાં સમજાવવા પડશે કે આ બધું બંધ કરી દે. હા, તો તમારી ભાષામાં જ્યારે સમજાવી લો ને ત્યારે મને બોલાવજો. ત્યારે હું આવી જઈશ. અત્યારે હું જાઉં છું. ક્યાં જાય છે? ઘરમાં જા ચૂપચાપ. ભાષણ કરું છું ક્યારની કે મારે મારા ઘરે જવું છે એમ? અરે પણ થેલો મૂકી દે. મૂક થેલો, મૂક થેલો. મારો થેલો છે. મારી કસમ મૂકી દે, મૂકી દે. જો તારે ક્યાંય જવા નથી. શાંતિ રાખ, હું કંઈક કરું છું. મોટા ભાઈને હું સમજાવીશ. 2 વર્ષથી આ જ વસ્તુ બોલો છો. સોરી સોરી, મેં કહ્યું ને ક્યાંય જવાનું નથી. છેલ્લો મોકો આપું હા છું. હા, છેલ્લો અંદર જા, અંદર ચાલ તું. ક્યાં જવાનું? છેલ્લી વખત અરે, પછી હું હા, નહીં રોકાઉં. છેલ્લી વખત પછી નહીં રોકાતી. પછી હું છે ને બધું સેટ કરી લઈશ. હા, તમે અહીંયા હાથ ધોયા કરો અને મારા ભાઈ મારી જિંદગીને ધોઈ નાખશે. શું કર્યું હવે તમારા ભાઈએ? તમે એને સમજાવો ને કે આ છે ને ધર્માદો કરવાનું બંધ કરે, આખા ગામમાં છે ને આશીર્વાદ આપવાનું બંધ કરે. તમને તો ખબર જ છે ને કે છેલ્લા 20 વર્ષથી તમારા ભાઈનું આ કામ છે અને એ કામ સમજાય પણ છોડવાના નથી. અરે તો પણ તમને ખબર છે, કામ કરે એનો મને કાંઈ વાંધો નથી. ભલે પણ બહાર જઈને જે સેવા કરવી એ કર્યા કરતા, પણ અહીંયા ઉચકીને બધાને ઘરે શું કામ લાવે છે? તમને ખબર છે? કોઈ નિરાધારને આશરો આપવો એ કોઈ ખરાબ વસ્તુ છે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ લગ્ન તો આખરે એની હારે જ કર્યા છે ને. આ પેલી કહેવત છે ને, કાળિયા પાસે ધોળિયો બાંધો વાન ના આવે પણ શાન આવી જાય. આ તમારું મગજ એની હારે આમ ઢળાવવા મળ્યું છે થોડું થોડું. કા? હા, કારણ કે એ મારા પતિ છે અને એ જે સેવા કાર્ય કરે છે ને એમાં મારે તો હાથ બટાવવો જ પડે, કારણ કે હું પત્ની ધર્મ ના નિભાવું તો કોણ હા, નિભાવશે? તો મારે પતિ ધર્મ નિભાવવો પડે એમ છે. જેમ તમે પતિ ધર્મ નિભાવો છો ને એમ જો હું પતિ ધર્મ નહીં નિભાવું ને તો મારી પત્ની છે ને છોડી જતી રહે. કયું શું એમ કહેશો મને? અરે અમારા ભાઈ બધાને અહીંયા લઈ આવે છે કે નહીં? હે, તો કામ કોને કરવું પડે? ફાલ્ગુનીને. સમજી ગઈ. ફાલ્ગુની આવીને તમને કમ્પ્લેન કરીને સવારે મારી સાથે વાત થઈ હતી એની અને હું બધું જ સમજી ગઈ. પણ હવે તમે જ કહો, કેવી રીતે તમારા ભાઈ આ કામ છોડી દે? અને તમને લાગે છે કે અમારા સમજાવવાથી તમારા ભાઈ આ કામ છોડી દેશે? તો હું એ જ કહું, તમે સમજાવો તો સમજે. અમારાથી સમજવાના છે? હે, અમારી વાત તો મારી તો વાત ગણતા જ નથી કાંઈ. ગમે એટલી વાર કહું, મેં કેટલી વાર કીધું ભાઈ કોઈને ઘરે નહીં લાવો. આપણા પોતાના હોય તો બરાબર છે, એની સેવા ચાકરી કરો. પણ આ ગામમાંથી ગમે અરે કૂતરા બિલાડા ઉઠાવીને લઈ આવે છે યાર. મેં બધું જ કીધું તમારા ભાઈને. તમારા ભાઈને શાંતિથી સમજાવ્યા પણ ખરી કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલતા હતા ને ત્યાં સુધી હું કરી લેતી હતી, પણ આ આજકાલની છોકરીઓ એ બધા કામ ન કરે. પણ તમારા ભાઈ પણ એક જ વસ્તુ લઈને બેસી ગયા છે કે એ મેં કર્યું છે 20 વર્ષથી અને આગળ પણ આખી જિંદગી કરતો જ રહીશ. ઠીક ઠીક, હા તમે કીધા કરો, કરતી જ રહીશ. પછી પેલી મને છોડીને જતી રહેશે તો શું થશે? હા, એને મને ધમકી આપી દીધી છે કે હું છે ને મારા પિયર જતી રહું છું. માન કરીને રોકી છે. પણ તમને નથી લાગતું કે આ ફાલ્ગુની ખોટી છે? હા, ખોટી નથી, એ બિલકુલ સાચી છે. આ કામ કરવું પડે તો પછી બધાને તકલીફ થાય કે નહીં? એટલી ભાખરી બનાવવાની અને એ પણ બીજાને ધર્માદો કરવાનો, 15 20 જણા અહીંયા આવે ને રસોઈ બનાવીને ખવડાવવાનું, કોને સારું લાગે? આ ખબર નહીં તમે કેવી રીતે પૂરું કરતા હતા. જો પુણ્યનું કામ કરવું ને એ કોઈ ખરાબ વસ્તુ નથી કે એમાં કંટાળો આવે. વાહ ભાઈ વાહ. લો, પુણ્યનું કામ કરીને તમારે ક્યાં જવું છે? પુણ્ય એટલું બધું ભેગું કરીને આપણે પાપ જ નથી કર્યા, પુણ્ય કરવાની જરૂર જ નથી. જુઓ, આ તમારા ભાઈ આ બધા જે પુણ્યો કરી રહ્યા છે ને એનું જ આપણે ફળ ભોગવી રહ્યા છીએ અત્યારે. આ મોટો બંગલો, આવડું મોટું ગાર્ડન, આ એસો આરામ, આ શેના લીધે છે? આપણા સત્કર્મોના લીધે જ છે. એવું તમે ફાલ્ગુનીને સમજાવો. અત્યારે એની ઉંમર નાની છે એટલે આ બધું એને નહીં સમજાય, પણ એક ઉંમર થશે ને ત્યારે આપણે પણ આ બધું કરવું જ પડશે એવું એને તમે સમજાવો. આપણે ઉંમર થાય ત્યારે ને અત્યારે હસવા રમવાની હરવા ફરવાની ઉંમર છે, પણ એ ઉંમરમાં જતી રહેશે તો હું કરીશ? એક થોડીક સેવા કરવાથી શું આપણું શરીર એ થઈ જવાનું છે? આપણા હાથ પગ એ ખરાબ થઈ જવાના છે? આપણે લૂલા લંગડા થઈ જવાના છીએ? વંદન છે, લાખ વંદન છે તમને આવું પરોપકારી જીવ રાખીને. જુઓ, આ સેવા ધર્મ છે ને કરાતો એટલો કરાય, માપે હોય કંઈક. પછી આપણું બધું લૂંટાવીને આ બધું ન કરવાનું હોય. આમ આપણું ઘર ભાંગતું હોય તો આપણે સંભાળવાનું હોય. છે રાજભાઈ, કશું લૂંટાઈ નથી જવાનું. અને ભગવાનની દયાથી આપણી પાસે શું નથી? ભગવાને આપ્યું છે તો એ સેવા ધર્મમાં વાપરીએ છીએ. અરે તમારા સેવા ધર્મમાં છે ને
મને લાગે છે મારે તે સાધુ બનીને છે ને ભટકવું પડશે બધે. તમારે ફાલ્ગુનીને સમજાવવાની હોય. તમે આટલા વર્ષથી તમારા ભાઈને ઓળખો છો. તમારા ભાઈનો પક્ષ લેવા કરતા તમે ફાલ્ગુનીનો પક્ષ લઈ રહ્યા છો. તમારે એને સમજાવવાની જગ્યાએ તમે મને કહેવા આવો છો. અરે પણ તમે ભાભી સમજતા કેમ નથી? પણ મારા ભાઈને થોડુંક તો સમજવું પડે ને કે ગામના લોકોની સેવા કરે છે તો એ બંધ કરી દે એમ. જુઓ, મેં સમજાવવા પ્રયત્ન કર્યો જ છે અને ફરી એકવાર હજી સમજાવીશ, પણ મારા હાથમાં નથી અને મને નથી લાગતું કે મારા સમજાવવાથી કે તમારા કહેવાથી એ કાર્ય બંધ કરશે. હા, એ તો મને ખબર જ છે. તમારી ગણતરી જ નથી આ બધું બંધ કરવાની, એવું મને લાગી રહ્યું છે. તમે ફાલ્ગુનીને સમજાવવાનો એકવાર પ્રયત્ન કરશો જરા. જુઓ, એને માંડ માંડ સમજાવીને ઘરમાં રાખી છે ને એ બહુ છે. હે, એનાથી વધારે કાંઈ નથી કરવું. તમે ખાલી મારા ભાઈને એમ કહો કે ભાઈ આ થોડું ઘણું હળવું કરી દઈ ને તો સારું. આ કોઈને ઘરે ના લાવે ને, ઘરમાં એના ઉપર ડિપ્રેશન કે બોજો ના આવે ને એટલું બધું રાખે ને તો બહુ છે. સારું, હું એકવાર હજી પ્રયત્ન કરીશ સમજાવવાનો. હા લાગતું તો નથી પણ તો બી હા, સમજાવીશ. પહેલેથી જ હિંમત હારી જાય. ક્યાંથી લાગે? ધોઈ નાખો હાથ, ધોઈ નાખો. મારી જિંદગી ભલે ધોવાય, ધોઈ નાખો હાથ. સાંદો એક સાંદો, બે સાંદા. આજ બે સાંદા કેમ ઉગ્યા છે? હે, અને મને પૈસા આપો ને ભગવાન તમને 10 લાખ રૂપિયા આપે. આ લાખો બરા શું છે? આ લાખો કેવો લાગ્યો? 10 લાખ જેવો લાગ્યો કે 50 લાખ જેવો લાગ્યો? તો હું જ્યારે સમય આવે ને ત્યારે કહી. અને તને બે સાંદા દેખાય છે ને એટલે આ મારા કરમ ફૂટ્યા ને તે દેખાય છે. મારે તો ગોવા જવાનું પણ ખબર નહીં, પૈસા નથી. સમજ્યા? ગોવા જવાની મેથી મારીમાં આ તને કોઈ જોવા ન થતું. આ તારી આ હાલતમાં દારૂ પીવે છે ને કોઈ છોડી દેવાય રાજી નથી તને. અરે હિંમતભાઈ, મારી વાત સાંભળો. એ હું લે? ભાઈવાળી, હું તારો ભાઈ છું. હું પી જાઉં ને એટલે બધાય મારા ભાઈ હો, કોઈ મારો દુશ્મન નહીં. સમજે? હે, તું મારો દુશ્મન છો એનું હું કહું. હા, તમારા બાપાએ તમને કઈ આપ્યું હતું? મારા બાપાએ મને બધું દીધું પણ મારી કઠણે કે મેં તને કાંઈ ન દીધું અને તે કાંઈ લીધું નહીં. લાવો ને પૈસા આપો. તો ઓલો ચોથા મકાનમાં વિપુલ રહેશે, ચોથા મકાન. એના બાપા મરી ગયા ને તો એને ખાતામાં 50 લાખ રૂપિયા હતા. એટલે તમે મરો પૈસા માં નથી જોતા, અત્યારે આપી દો. બંધ કરને બકવાસ. તું જીવો તો એ નથી દેવા ને મરો તો એ નથી દેવા. મરી જાઉં ને તો હું છે ને છોડીઓને નામે કરી દે પણ તારા નામે એક રૂપિયો નહીં કરું. બરબાદી કરવા કરું? દારૂડિયો દારૂ પી પીને મેથી મારે. તમે છે ને નરકમાં જવાના છો, નરકમાં. જોજો, દારૂ પીવે એ કોઈથી ખોટું ન બોલે. હા, તું સ્વર્ગમાં જા, હું ભલે નરકમાં જાઉં. બસ હું સ્વર્ગમાં નથી જવાનો, નરકમાં નથી જવાનો, વચ્ચે ઊભો રહેવાનો છું. હવે આ બધી માથાકોટ મૂકને દારૂ બંધ કરીને સમજને કંઈક ભાન છે કે નહીં? મારે દારૂ નથી બંધ કરવો. અને બીજી વાત એ, આ છે ને આમ રો એક રોયલ લીધું, એ આખું પી ગયો ને પછી એક બિયર વાળો આવ્યો, બરોબર? તો પાછું એણે મને એક બિયર પાયું, એટલે ડબલ નસ્યો છે, ડબલ. હજી એક ખાવો છે ડબલ? હે નાખું એક હજી? એનથી કાંઈ ફેરાય ન પડે. સમજ્યા? સુધર એ સુધર. આ તારી એક બેનના લગ્ન માંડ થયા છે, આ બીજીને હજી ગોતવાનું છે અને તારો કોઈ ધડોય નથી કરે એમ. સમજને, મૂકને દારૂ. ધડો અને મારો ન કરે એમ. આમ જુઓ, અત્યારે ઓલી સભા ભરાતી હોય ને, શું કહેવાય પેલું? ભીખ માગવાની? ના ના, ઓલું છોકરીયું રાજકુંવર ઓલી કરે, હે એમાં છે ને આમ જો મારી માટે છે ને છોકરીઓની છે ને લાઈન લાગે. અહીંથી બરોડા પ્રિટેજ ઉપર સુધી છે ને હા, લાઈન લાગે. રાજકુમાર રહ્યો ને તું, સમજ્યા? આવો હઠીલો રૂપાળો રાજમહેલ ને રજવાડા તારે છે એટલે તારે લાઈન લાગે છોડીઓની. ભિખારી જેવો લાગશો. બંધ કરીને આ બધું. રાજકુમારનો દીકરો થતો. હું તો હું પોતાને છે ને રાજકુમાર જ માનું છું. સમજ્યા તમે? હા હવે છે ને હા. એક રસ્તો છે. ઓ તને આ ઘરમાંથી કાઢી મૂકો ને તો નિરાશ થાય. આ તારી બેનનું સપન હજી કરવાનું છે, નાનીનું.
તો કરી નાખશું એમાં હું મારો ન દોસ્ત થાય, તારા લખણની હિસાબે નથી થતું. મારો એક દોસ્તાર છે ને એ પીવે છે બરોબર પીવે છે પણ એ આમ સારો માણસ ને કરાવી નાખશું એટલે કદાચ મહેમાન તરીકે હું જાઉં બંધ તો એને કરને. મને પીવા મળે અરે તું ભાઈ છો કે દુશ્મન છો બેનનો? દારૂડિયારે લગ્નની વાત કરસ? એ રેડી માણસ છે એ બહુ ઊંચો દારૂ પીવે પૈસા વાળો છે સમજ્યા સમજો આપણે બુટી માગશું ને તો એ હાર લઈ દે એને બાપા પૈસા વાળા છે નથી કહું. જોતા એવા હાર, ભિખારી જેવો હાવ. બેનને દારૂડિયારે પરણાવવાની વાત કરસ? એ થોડું થોડું પીવે આમ 2 પેક સવારે પીવે પછી અડધું છે ને ગાડીમાં નાખી દે સાઈડની ડીકી આવે ને એમાં ઓલું ખોલીને પછી નાખી દે પછી બપોર પછી પાછું એ અડધું પીવે એટલે પછી નાખું લે. હવે કેમ છું નાખ્યું? આની ઉતર્યું હારે કાંઈ? ભાન શું કાંઈ? વાત કરવી જ બેકાર છે હું આગળ છે ને ઓલા નીલા પાસે જાઉં એ રેડી થઈ ગયો હોય હા તો જાવું મજા ને આવશે. જાને બાપા, તું અહીંથી અત્યારે આઘો જા ને તો બસ છે. હા ભગવાન, કેમ પપ્પા આટલા બધા ટેન્શનમાં બેઠા છો? શું થયું? ટેન્શન આ તારો ભાઈ આપેસ. મતલબ દારૂ પીવે ને જો ની બેવડાની જેમ રખડે, જેમ તેમ બોલે આવીને. એનું તો શું કરવું ને એ જ નથી સમજાતું. ઘરમાં ધ્યાન આપવું નથી, પોતાની જાત ઉપર ધ્યાન નથી આપવું, ઘર કેમ ચાલે છે એ તો ખબર નથી ને પાછો વાતો કરે રાજકુમાર. અરે સ્વયંવર યોજાણો ને છોકરીઓ લાઈનમાં ઊભી હાર પહેરાવા ભાઈને. છટકી ગયો છે એનો મગજ, એની વાતો ક્યાં તમે સાંભળો છો? બે નાખી આળાને આજ તો સારું કરો. મરાઈ ગયું બે. જો બેટા, હું તને એક છે ને હાવ સાચી વાત કહી જો, આપણી તારી મોટી બેન છે ને લગ્ન તો થઈ ગયા બરાબર એના ભાઈ પ્રમાણે, હમ અને આ તારો ભાઈ કંઈ ધંધો કંઈ કરતો નથી, દારૂ પીને રખડે છે, નથી કંઈ ભાન, નથી કોઈ વસ્તુ એને હું જવાબદારી છે એ ખબર નથી. અને જો એ જવાબદારી બધી ઘરની સંભાળી લેતો હોય અને તારા હું લગ્ન કરી નાખું તો બેટા હું અમારી બધી ફરજમાંથી છૂટો થઈ જાઉં. જો પપ્પા, મારો લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. એક તો મમ્મીની હાજરી નથી અને ભાઈના કંઈ ઠેકાણા નથી. બેન તો જતી રહી લગ્ન કરીને, પછી તમારું શું થશે? હું તમને આવી રીતે એકલા ના છોડી શકું. અરે બેટા, તારો ભાવ હું સમજુ છું, તને મારી ચિંતા થતી હોય, દીકરીઓને થાય સ્વાભાવિક છે, પણ લગ્ન ના પાડે એ થોડું સારું લાગે બેટા. દીકરી ઘરમાં બેસી રહે કેવું લાગે? જો પપ્પા, તમારાથી કામ થતું નથી, ભાઈ કંઈ કમાતો નથી. અત્યારે હું કમાઉં છું ત્યારે આપણું ઘર ચાલે છે. જો હું જતી રહીશ તો ઘર કેમ ચાલશે? શું ખાશો? કઈ રીતે રહેશો? વિચાર્યું છે? તારી વાત માનો બેટા, ના નથી પાડતો હું, પણ આમ જવાન દીકરી ઘરમાં બેસી રહે યાર, આ સમાજમાં લોકો કેવી વાત કરે ખબર તને? અને આ દુનિયા અત્યારે કેવી છે, ન બોલવાનું બોલે, ન કહેવાનું કરે, ન વિચારવાનું વિચારે. દુનિયાને શું છે? આપણા ઘરની તકલીફ દુનિયા સોલ્વ કરી દેવાની છે. કદાચ કાલ સવારે હું લગ્ન કરીને જતી રહીશ તો દુનિયા તમારું ઘર ચલાવી જશે. સમાજના ડરથી ક્યાં સુધી રહેશો? ક્યાં સુધી જીવશો? અરે બેટા, મારી ચિંતામાં તારા લગ્ન ન કરો એવું થોડું ચાલે. જો અરે પપ્પા. દુનિયામાં ઘણી જગ્યા છે બેટા, હું ત્યાં જતો રહીશ. એટલે મારી વાત સાંભળો. જો તમે લગ્ન કરવાનું કહેતા જ હોય તો કોઈ એવો છોકરો મારા માટે ગોતો કે જે મને પણ સાચવે ને તમને પણ સાચવે. તો મારે લગ્ન કરવા છે, બાકી મારી સામે લગ્નની વાત ના કરતા. હવે તારું મગજ છે કઈ? આ સમયમાં એવો છોકરો કોઈ હોય કે હાશે કરીને આવું બધું હોરે? શું કે- કામ ના હોય? એ છોકરાના મા બાપને હું સાચવું છું બરાબર, મારી ફરજ આવતી હોય તો મારા બાપને સાચવવાની એની ફરજ આવે કે ના આવે મને કહો ચાલો. બેટા, તારા સારા વિચાર છે, હું ના નથી કહેતો, પણ એ સંભવ નથી. એવો કયો છોકરો હોય કે હાશે કરીને મારી સેવા કરવા માટે હા પાડે? તો કંઈ નહીં, તો મારે લગ્ન નથી કરવા, સિમ્પલ. જો બેટા, એવું જીદ નીકળે આમ હા ના કરવામાં ઉંમર થઈ જાય, અને ઉંમર થાય પછી એ સારો છોકરો ગોતવો મુશ્કેલ થઈ જાય. તું સમજતી કેમ નથી? ઉંમર થાય ને જતી રહે તો કોઈ વાંધો નથી. ભગવાન સામેથી કોઈ એવો છોકરો મોકલે તો ઠીક છે. એવું ન ચાલે. તું કાં જીદ પકડીને બેઠી છે બેટા? હવે તારા આ ભાઈને જીદ નથી, આ એક ડાર્ક રિયાલિટી છે જે તમે નથી સમજતા.
બેટા તને કેમ સમજાવવું, આ વસ્તુ શક્ય નથી. તું સમજ તો ખરી. જો મને તારી જવાબદારીમાંથી મુક્ત કરવો હોય ને તો તારે લગ્ન કરી લેવા પડે બસ. મને નિવૃત્ત કરવો છે કે નથી કરવો એ કે આ બધી જો પપ્પા જવાબદારીમાંથી. અત્યારે તો છે ને તમારી જવાબદારી મારા ઉપર છે અને ભાઈની પણ. ભાઈના કંઈ જ નેઠા નથી. શું કરે છે શું નહીં, ક્યારે આવે છે ક્યારે જાય છે, પૈસા લાવે છે, ઉલટાનો આપણા પાસેથી પૈસા વાપરવા જતો રહે છે. એ પણ આપણે દેવા પડે છે. એ શું કરવાનો ધંધો કપાળ. આપણી પાસે જોંટીને લઈ જાય, જેમ તેમ શબ્દો બોલે. કોણ સંબંધ છે શું સંબંધ છે એ પણ વિચારતો નથી. આ પી જાય પછી ભાની રહેતી નથી એને. એ જ શું વાત છે. કરવાનો? એ જ વાત છે કે એ માણસને પોતાની ભાન નથી, એ તમારું શું ધ્યાન રાખશે? અને કાલ સવારે હું લગ્ન કરીને જતી રહી તો તમારું કોણ? જો બેટા મારી વાત સાંભળ. તારા લગ્ન થઈ જાય ને પછી બહુ ધાર્મિક જગ્યાઓ છે, વૃદ્ધાશ્રમો છે, હું ત્યાં જતો રહીશ, પણ તું લગ્નની ના નહીં કે બેટા. આ બરાબર જોઈશું. નથી. જોઈશું. શું જોઈશું? તું આવ એક હઠીલી છો કે કોઈ વાતમાં માનવા પણ તૈયાર નથી. બસ કેમ અહીંયા બેઠી જ? કામ પતી ગયું હતું ઘરનું તો પછી થોડી વાર અહીંયા જ બેસી ગઈ. સરસ, સારું કહેવાય. તું કેમ અચાનક આજે અહીંયા? લે, કેમ ન આવી શકું ઘરે? આવી શકે પણ કંઈ ફોન બોન નહીં, કંઈ જ નહીં, કંઈ જણાવ્યું પણ નહીં કે તું આવવાની છે ને અચાનક આવી ગઈ એટલે થોડું. બસ એમ જ ઈચ્છા થઈ કે અહીંયા આવવું છે ને રોકાવું છે એટલા માટે આવી ગઈ. હા એ તો સારું કર્યું કે આવી ગઈ, પણ એટલે કંઈ થયું તો નથી ને? અને તારી બેગ ક્યાં છે? બેગ ગાડી પર પડી છે. અચ્છા, અ, એટલે તું બેગ લઈને આવી છે, વધારે રોકાવાની છે? હા, હવે વધારે રોકાવાની છે. કેટલા સવાલ કરશે? તને કઈ તકલીફ છે હું અહીંયા રોકાઉં તો? મને શું તકલીફ હોવાની, ખાલી પૂછું છું કે ભાઈ કેટલા દિવસ રોકાવાની છે. જો હવે કાયમ માટે અહીંયા જ રહેવાની છું. એટલે હા, હું ત્યાં કંટાળી ગઈ છું. મારા જીજાજી સાથે ઝઘડો કરીને આવી છે? ના ના, એ તો રામ જેવા છે, ક્યારે ઝઘડો નહીં કરે. પણ છે ને બીજા બધા રાવણ જેવા, એ લોકો છે ને જીવવા દે એમ નથી લાગતું. શું થયું? હા, રાજના મોટા ભાઈ એટલે કે મારા જેઠ, એને છે ને બધી સેવા કરવાનું અને ધર્માદા કરવાનો બહુ શોખ છે વર્ષોથી. એમનું આ ચાલતું જ આવ્યું છે. તને ખબર છે હમણાં 15-20 જણાનું સંઘ જતું હતું જાત્રા માટે, તો એ બધાને ઘરે લઈ આવ્યા. બધાને ચા નાસ્તો જે ખાવું હોય ઠંડુ મંગાવ્યું ને કેટલું કર્યું. મને તો એમ લાગે કે અમારા ઘરના મહેમાન ઓછા કે બહારના વધારે આવે. અરે બેન, ધર્માદો કરે એ તો સારી વાત છે, ઉલટાનું પુણ્ય ભેગું કરે છે ને ક્યાં પાપના ધંધા કરે છે. અરે પણ પુણ્ય ભેગું કરે તો એમને ભેગું કરવાનું હોય, એમાં અમારે મહેનત કેટલી વધી જાય. મહેનત શું વધે? હવે તું તો ઘરની વહુ છો બેન, તારે એટલું તો કરવું પડે ને. અરે ઘરની વહુ છું પણ કઈ ધડ કર્યા કરવાના આખો આ ને તો આખો જોવે છે ને અહીંયા આપણા ઘરે તે ક્યારેય છે ને જીન્સ ને ટી શર્ટ પહેર્યું નહોતું, તને કેવું ત્યાં રાખે છે, પહેરવા ઓઢવા દે છે, બધી છૂટછાટ આપે છે. પછી આપણે આપણું ધાર્યું થોડુંક થતું હોય ને તો થોડું એનું ધાર્યું પણ કરવું પડે. હા, પણ પહેરવા ઓઢવા દે પણ એ બધું પહેરીને મારથી બહાર નીકળાવું તો જોઈએ ને, લાઈફ જીવવા હોય તો જોઈએ ને. આ તો બસ એ બધું પહેરીને ખુશ થઈ જવાનું કે બસ હું પહેરું છું, પણ ઘરમાં ને ઘરમાં આખો દિવસ કામમાં ને કામમાં હું છે ને તૂટી જાઉં છું. એ મને જ ખબર પડે. આ સલાહ સૂચન તને છે ને આ ખાલી આપવાનું સારું લાગે, કરે ને તે જ જાણે. એટલે તને એવું લાગે છે કે હું ખાલી કહું છું એમ? અરે પણ તું બોલે છે પણ તને જ્યારે એ વસ્તુ તારી હાથે થાય ને ત્યારે તને સમજાય કે આખા ઘરનું કામ કરવાનું, બીજા પછી આ બધા આવી રીતે બધાને લઈ આવે એનું કામ કરવાનું, તે બધું કંઈ પોસાય એમ નથી. જો કોઈ લોકો જાત્રા પર જતા હોય ને તો એની આપણે થોડી મદદ કરીએ ને તો એ તો સારું કહેવાય, આપણને થોડું પુણ્ય પ્રાપ્ત થાય. આ મારે નથી પુણ્ય પ્રાપ્ત કરવું. બસ મારી બેન, તું એ મને સલાહ સૂચન ન દે. મેં જે વિચાર્યું છે ને એ બરાબર જ છે. મારે હવે ત્યાં નથી રહ્યું. સારું, અહીંયા રે બસ, બીજું તો શું. અરે આવ બેટા આવ. કેમ છો પપ્પા? અરે એકદમ સારું. પણ તું ક્યારે આવી? બસ હમણાં તમે બહાર ગયા હતા ને ત્યારે જ. અચ્છા, તમે આવી ગયા? આ બાજુ આવીને બેઠો વિચારું છું કે આ હવે તારા ભાઈએ અહીંયા ધડીકો લીધો છે, સુધરતો નથી, અને તારી બેન નાની એ મને મૂકીને જવાની ના પાડે છે. પણ એની વાત સાચી જ છે ને,
કે એના લગ્ન થઈ જશે તો તમારું ધ્યાન કોણ રાખશે? તમને એક તો ઓલરેડી દવાને બધું ચાલે છે, તબિયત સારી રહે ન રહે તો તમને તો સાચવવા પડશે ને. અને અશોકની તો ક્યાં કંઈ ખબર હોય જ છે, પીને ક્યાં પડ્યો હોય, કેટલા દિવસે ઘરે આવે, ક્યારેક તો ન આવે. જો એટલે સંધ્યા જે કહી રહી છે એ તો સાચી જ વાત છે. તું પણ કાં સંધ્યાની વાતમાં આયા કરે છે? જવાન દીકરી ઘરમાં બેસી રહે સારું લાગે? નહીં સારું લાગે, પણ તમે જ વિચારો ને કે પછી જો એના પણ લગ્ન થઈ જાય તો તમને કોણ સાચવશે? છોડ મારી, મને કાંઈ નથી થવાનું ને, મારું થાવું એ થાય. પણ તારે ભરે કેમ છે? બધા મજામાં છે? સારું છે ને? કાંઈ ઠીક નથી. હે? કહ્યું હતું ને આગળ તમને બધી વાત કરી હતી ને, મારા જેઠનો સ્વભાવ એવો છે ને કે ઘરના દુઃખી થાય ને તો ભલે, પણ બહારનાની સેવા કરવી છે, બહારના લોકોને મતલબ સુખી રાખવા છે. એને ખબર નહીં એમના મગજમાં શું ચાલે છે. આ ભાભીને તો કેટલા વર્ષોથી હેરાન કરે જ છે આ રીતે, મને હવે હેરાન કરવા લાગ્યા છે. અરે બેટા, આ તો બહુ સારી વાત કહેવાય. તું કાંઈ વાત કરે છે? માણસોની સેવા કરવી, લોકોની સેવા કરવી, અરે આશરો આપવો અને જમાડવું, એ તો બહુ સારી વાત કહેવાય બેટા. એમાં તું આવી વાત કાં કરે? અરે પપ્પા, પણ એક બે દિવસ હોય, ક્યારેક હોય તો ઠીક છે. આ તો રોજનું મંડાણું છે, રોજ કોઈક ને કોઈક. હમણાં તો કોઈક ભિખારીને લઈ આવ્યા હતા કે એને બહુ ભૂખ લાગી છે અને આ બનાવી આપો, તે બનાવી આપો. પાછું એવું સાદું ભોજન તો ખવડાવવું જ ન હોય, લાપસી બનાવો, શીરો કરી દો ને એવું બધું. તમે જ વિચારો, એક તો મોંઘવારી નડે ને ઉપરથી પાછું કામે કેટલું વધી જાય. અમારી રસોઈ થઈ ગઈ હોય એ પછી એ લોકોની રસોઈ કરવાની. જો બેટા, કામથી મોઢું ફેરવે ને એ સારું ન કહેવાય. અને સેવા કરવી એ તો બહુ સારી વાત છે બેટા. તું કાંઈ વાત કરે છે? અરે પપ્પા, તમે સમજવા તૈયાર નથી થતા. સેવા કરવી હોય ને તો બહાર જઈને બહારથી કંઈક લઈને કોઈને આપી દેવાય, ઘરના લોકોને હેરાન ન કરાય. અને અમે બે વ્યક્તિ કામ કરવાવાળા હોઈએ ઘરમાં તો આખો દિવસમાં અમે ન થાકતા હોઈએ. એમને કહો કે એવું હોય જ ને સેવા જ કરવી હોય ને તો 2-4 કામવાળા રખાવી લે, એ બધું રાંધે રાખશે ને સેવા કરીએ રાખો. એ તો પાછું પોસાય એમ નથી. જો બેટા, આ છે ને આશરા ધર્મનો રોટલો કહેવાય. એ છે ને કામ લાગે બેટા. મને ખબર જ હતી કે હું મારા બાપાના ઘરે આવીશ ને તો મારા બાપા એ મને છે ને બધી સલાહ સૂચન જ આપશે. એમ નહીં પપ્પા, તમને હું તમારી દીકરી જ ખોટી લાગે? અરે પણ તું મને સલાહ સૂચન દેશો, હું તને સાચી વાત કરું બેટા. સમય છે, હું તો કહું તારા જેઠ છે ને નરેશભાઈને સારું કહેવાય, આવી સેવા કરે છે. તું કેમ સમજતી નથી? અરે ઓલી જીદ કરે, તું આવી જીદ દી. હવે આમાં હું શું કરું બોલ? એ તો રહેવાનું જ છે, હું રહેવાનું? એટલા માટે જ હું તો છે ને એ ઘર છોડીને આવી ગઈ છું. અરે બેટા, સારું કહેવાય. સારું તો ન કહેવાય, મારે પણ ઈચ્છા નહોતી. રાજે પણ મને સમજાવીને ઘરમાં તો લઈ ગયા હતા, પણ જેવા એ ઓફિસ ગયા ને એટલે હું આવી ગઈ. મારે છે ને કઈ એ ઘરમાં રહેવું નથી. અરે બેન, ક્યારે આવી? હે? તારી બેન છું એવું ઓળખે છે તું? એને હું ભાન છે? જો પીધું નથી લાગતું આજે એટલે ઓળખે જ નહીં તો ભૂલી જાય. થોડુંક કીધું. હા, એ તો ખબર પડી જ ગઈ. તારા ચાલવા પરથી જ ખબર પડી ગઈ. અને શું તારા હાહરિયામાં કઈ તકલીફ છે? હાહરિયામાં બહુ તકલીફ છે. હા. 1 મિનિટ, હમ. એક આઈડિયા આવ્યો મને. આઈડિયા. એક કામ કરીએ પપ્પા, તમે જ કહો છો ને કે મારા જે આ જેઠ સેવાનું કામ કરે છે તો બહુ સારું કહેવાય. તો અત્યારે જો તમારી તકલીફ છે, તમને સાચવવાની અને ભાઈને સાચવવાની. એ કંઈ કામ ધંધો તો કરતો નથી, એને ખવડાવવું તો પડે ને. તો એક કામ કરો, મારા છે ને જેઠને તમારા બંનેની સેવા કરવાની બહુ મજા આવશે. તમે બંને જણ છે ને મારી સાથે મારા ઘરે ચાલો. અરે આ તો બહુ સારી વાત કરી. તૈયાર જ થઈ જાય. અરે તું મારી વાત સાંભળ, એ બોલ્યા કરે એને હું ભાન છે. અરે પણ સાચી વાત છે ને, મારી એમને શોખ છે સેવા કરવાનો તો પારકા લોકોની કરે તો પોતાના ન કહેવાય. અને આમાં અરે પણ બેટા, બાપ દીકરીની ઘરે આવે સારું ન લાગે. અરે એ જમાનો પહેલાનો હતો, હવે તો બધું ચાલે. જમાનો એવો જ છે. હિંમતભાઈ, મારી વાત સાંભળો. અચ્છા, આને છે ભાન? સમજો, હું શું કહું તમને કે ત્યાં હું જાઉં ને તો આપણે રાજકુમાર એ હારા માણસ છે, મને તને દારૂના પૈસા આપી દે, હું 300 દરરોજ લઈ લઈ, 250 ક્વાર્ટર ને એટલે તારે કઈ મારું ઉકાળવા ન થવાનું. ને સેવાનું ઘર છે તો આપણે પછી એ તારે નરેશભાઈ પાસે લેવાના. એમને સેવા કરવી છે ને, હા તો એમને પકડવાના તારે. સવારથી આંજ એમનું લોહી પી જવાનું તારે. બોલો હવે આ ભાઈને તો ઓલી કેમ કે ને તૈયાર થાળી મળી ગઈ. હવે શરમ કર, બેનના ઘરે ન પડી રહેવાય ભાઈ. અરે પપ્પા, તમારે નથી આવું ને? જો કઈ બેટા, નહીં. હું નહીં આવું. હું દીકરીના ઘરે નહીં આવું એટલે નહીં આવું. હા તો તમે તારે અહીંયા રોકાવ. ભાઈ તું મારી જોડે આવ. કાંઈ વાંધો. અને તમે
બટાટાની વેફર પાડી નાખી પાડી છે ને મસ્તની. તો સાખણામાં હાલ છે. હું તૈયાર છું, બરોબર? અરે તારા માટે તો ચીઝ મંગાવી દે. નરેશભાઈને કહીશ ને, મારા મોટા ભાઈને તારા માટે ચીઝ મંગાવી દે. ટેન્શન નહીં લે. એ તું આમ બેનની ઘણી તું આમ બહાર જા રખડતો એને જા. હું જવાનો છું. આમે હું તમને નડું જો છું ને. પપ્પા, હવે નક્કી થઈ ગયું છે. ભાઈ મારી સાથે આવશે. હા. પછી એ નરેશભાઈને ખબર પડશે કે આ સેવા કરવાનો બહુ શોખ છે ને, એ કઈ રીતે થાય છે. જો બેટા કોઈની પરીક્ષા ન લેવાય, આ ખોટું કરે છો. એક બેન ત્રણ. રાજભાઈ, આ બધું શું ચાલી રહ્યું છે? કઈ નહીં, એક ફ્રેન્ડનો ફોટો ગોતી રહ્યો છું. હું તમારા ફ્રેન્ડના ફોટાની વાત નથી કરી રહી. તો હું કોની વાત કરું છું તમને હજી નથી ખબર પડતી? પણ કીધા વગર કેવી રીતે ખબર પડશે? હું આ ફાલ્ગુનીના ભાઈની વાત કરી રહી છું. કેટલા દિવસ આપણા ઘરમાં આમ પડ્યા રહેશે? અચ્છા, એટલે મારા શાળાની વાત કરો છો? હા, તમારા શાળાની. પણ અહીંયા પડ્યો રે, તમને શું વાંધો છે? શું વાંધો બે છે? ચાર દિવસ હોય ને તો સમજ્યા. આ તો કેટલાય ટાઈમથી આવીને પડ્યા છે અને એ પણ રોજ દારૂ પી પીને પડ્યો રહે છે. એમ નહીં, આમ પણ ભલે નહીં રહેતો, કારણ કે મારા ભાઈને તો આ બધા શું કહેવાય, રસ્તા પર રજડતા લોકોને રાખવાની આદત તો છે જ. તો એમ સમજવાનું કે આ રસ્તેથી આપણે ભિખારીને કે કોઈ આવારાને કે રખડતા માણસને પકડીને લાવ્યા છે, એમ સમજીને રહેવા દો ને. જુઓ, એ તમારી વાત સાચી છે કે તમારા ભાઈ રસ્તે રજડતાને ભૂખ્યાને તરસ્યાને ઘરમાં લાવીને રાખે છે, પણ એ બે ચાર દિવસ હોય અને તમારો સાળો છેલ્લા 1 મહિનાથી આવીને પડ્યો છે. અને ચલો આવીને રહે એનો વાંધો નથી, શાંતિથી રહે તો, પણ તમને ખબર છે ને દારૂ પીવાની આદત છે અને આપણા ઘરમાં દારૂ પીને આવે માણસ ચાલે નહીં. હા, આમ તો મારા ભાઈ બધાને બહુ ભાષણ દેવતા હોય. તમારા ભાઈને કહેતા હતા એને સમજાવે થોડું, કદાચ એને વાત ગળે ઉતરે તો. જુઓ, તમારા ભાઈએ 1-2 વાર સમજાવ્યો, નથી સમજાવ્યો એવું નથી, પણ તમારા શાળાને દારૂની એટલી લત છે ને કે રોજ ના પાડીએ તોય દારૂ પીને આવી જાય છે. એટલી તો ઘરમાં સ્મેલ આવતી હોય છે દારૂની. તો હું એ જ કહું છું કે આ બધાને છે ને આમ આમ આ એરા ગેરાને બધાને રસ્તે રજડતા ને લાવીએ ને તો કોઈક આમ આવો ભટકાઈ જાય, બધા હારા ન હોય. એટલે જ મારા ભાઈને કીધું ને ના પાડતા હતા. તમને ખબર છે ને ઓલીના ઘરમાં કેવી રીતે લાવ્યા છીએ આપણે? કેવી રીતે લાવ્યા છીએ ખબર છે ને તમને? હા, મને ખબર છે. કેટલી આજીજી કરવી પડી, કેટલી મારે મનાવવી પડી, એને યાદ છે? એ તમારી વાત સાચી છે, હા. પણ આવી રીતે રોજ રોજ દારૂ પીને આવે ને તો આડોશ પાડોશ વાળા લોકો પણ જોવે છે, સમાજવાળા શું વાતો કરે કે આ શું ઘરમાં રોજ દારૂડીઓ દારૂ પીને આવી જાય છે. થોડું એ તો વિચાર કરો. હા, વિચારવું જ પડશે ને હવે, કીધું છે તો. જુઓ, હવે છે ને અશોક હારે હું થોડીક ચર્ચા કરી લઈશ, એને મારી રીતે સમજાવવાની કોશિશ કરીશ. સમજી જાય ને તો ઠીક છે, નહીંતર પછી એને કહીશ ભાઈ જતો રહે. પણ તમે મારા ભાઈને થોડુંક શીખવાડજો કે બીજી વાર મારા જીવનમાં આવી રીતે ન થાય, નહીંતર હવે ફાલ્ગુનીને પાછી લાવવીને એ મારું કામ નથી. તમને પણ ખબર છે ને કે તમારા ભાઈ કોઈ ખોટું કામ નથી કરી રહ્યા. ખબર નહીં સેવા ધર્મને આટલું બધું મોટું ઇશ્યુ બનાવી દીધો તમે લોકોએ. અને તમારો સાડો રહે ને એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમને તો ખબર જ છે ને કે તમારા ભાઈનો સ્વભાવ કેવો છે. એ તો પ્રેમથી રાખશે અને 2 ટાઈમની જગ્યાએ 4 ટંકનું એમને જમવાનું આપશે. પણ એમને એક જ વસ્તુ છે કે દારૂ પીને આવે છે અને આડોશ પાડોશ વાળા જોવે છે કે દારૂ પીને આવે છે. એમ લોકો વાતો કરે છે ઓટલા પર બેસીને કે જો આવી ગયો દારૂડો એમના ઘરે. હું હવે છે ને એની સાથે વાત કરીને એને સમજાવવાની કોશિશ કરીશ, બરાબર? નહીંતર પછી કંઈક રસ્તો કાઢવો જ પડશે. આવીને આવી રીતે મને તો એવું લાગે છે કે આ ઘર ધર્મશાળા છે કે પછી અખાડો બની ગયો છે કે શરાબ દારૂનો અડ્ડો બની ગયો છે કે કંકાસનું ઘર બની ગયું છે, મને કંઈ ખબર નથી પડતી. જિંદગી બસ ચાલ્યા કરે છે, કેવી રીતે જીવાય છે ને કંઈ ખબર નથી પડતી. ચારે કોરથી ગોટાળે હું આમ કેમ બોલો અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાયો છે એવી રીતે ફસાયો છું. ચારે કોરથી કંઈક ને કંઈક સમસ્યાઓનો સામનો કરતો જ રહેવો પડે છે. હું સમજી શકું છું તમારી પરિસ્થિતિ. જુઓ, તમારો સાડો છે એટલે કદાચ તમે કહેશો તો એને ખોટું લાગશે, પણ આ વસ્તુ ફાલ્ગુની પણ કહી શકે ને. તમે ફાલ્ગુનીને વાત કરો કે એના ભાઈને સમજાવે. ભલે રે 1 મહિનો નહીં 6 મહિના રે, આપણને કોઈ વાંધો નથી. તમારા ભાઈને પણ કોઈ વાંધો નથી. તમને તો ખબર જ છે કે તમારા ભાઈ તો કેટલા દયાળુ છે. હા, એને તો ક્યાં વાંધો છે, એને તો કોઈ જાતનો વાંધો નથી. એવો 5 અશોક 50 અશોક ઘરમાં રહે તો એને શું વાંધો છે?
વાંધો ખાલી એક જ વસ્તુનું છે કે દારૂડીઓ રોજ દારૂ પીને આવે છે બસ. હા 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 મેન મુદ્દાની વાત એ છે ને દારૂ પીને આવે છે એ બાબતની ચર્ચા હું કરી લઈશ મારી રીતે એની સાથે બરાબર નહીં સમજે ને તો પછી કને અહીંથી રજા આપી દઈશું બીજો કોઈ રસ્તો નથી સાચવીને કહેજો નહીં તો પાછી ફાલ્ગુની ઘર છોડીને જતી રહેશે. એ જ વાતની બીક છે એ જ વાતની એટલે જ બોલે કંઈ કહેતો નથી. એટલે જ તમને કહું છું કે એને સમજાવો કે આ રોજ રોજ દારૂ પીવું એના ભય માટે સારું નથી, એટલે આપણે એને કહીએ છીએ. થોડું પ્રેમથી સમજાવશો તો કદાચ ફાલ્ગુની સમજી જશે, કારણ કે એનો ભાઈ છે અને એકનો એક ભાઈ છે. એને પણ ખબર હોવી જોઈએ કે આ રોજ દારૂ પીને એનું શરીર ઓગળી જશે. એ ચીની આંખો વાળો જો સમજી જતો હોત ને તો કાંઈ વાંધો નહોતો. મારા બેટાને કાંઈ ખબર પડતી નથી. બસ દારૂ પીને છે ને આમ ગામમાં નીકળે ને તો આમ બેઠો બેઠો ગાંડા કાઢ્યા આમ જ કર્યા કરે. એ જ તો તકલીફ છે. આમ જોયા દારૂ કરે પીને બોલવાનું પણ ભાન નથી હોતું એને, બીજું કંઈ નથી બસ. હા દારૂ પી જાય ને ક્યારેક મને એમ થાય કે છે ને હું છે ને પકડીને મારું એને દારૂ પીવાનું મને જરાય ગમતું નથી. પણ હવે છે ને દારૂ પીવે એટલી વાર છે મારી નજરમાં છોડવા જોઈએ ને એકવાર કહી દેશે ને હે વાત શાંતિ કરજો. રાખો તમે બધું થઈ જશે. આવી ગયો એમને શું હા લાવો ને હું આપું બોલ 500 બ્લેન્ડર 5000 આપું 500 નહીં 5000 આપું. હા તું પણ મને હિસાબ બતાય. 5000 આપો ને તો 3500 વાળી બોટલ 500 નું સખણું 4000 અને 1000 રૂપિયામાં ક્યાંક ફરવા જાવ 5 પૂરા લાવો. હું બોલ હિસાબમાં હું છું 3500 વાળી બોટલ બ્લેક ડોગ મોટી આવે ને બ્લેક ડોટ એટલે ઈ શું આવે બ્લેક ડોટ? મને મારી નથી ખબર તમને. દારૂ પીવા માટે તું આ પૈસા માંગશે ને? હા એટલે જ મેં કીધું હિસાબ મગાય એમ. મેં તું કંઈક વળે કંઈક સારું કામ કરવાનું હોય છે. 5000 ને હજી તને રકમ વધારું 5 લાખ આપું ધંધો કરે. કાંઈ વાંધો નહીં ધંધો કરું 5 લાખ આપો 3 લાખનો દારૂ લઈ આવું એ પછી એમાં થોડા વધારી અને વેચું અને એમાં મારું હાલ્યા કરે. હવે એક કામ કર, તું દારૂ પીશો તને મજા આવે છે બરાબર? અરે વાત જવા જો સમજો તમે ક્યારેક ખાલી 2 પેક પીવો ને એટલે તમને એમ થાય કે હું છે ને જિંદગી જીવી ગયો. એમ હા તો હારું મારે ચાલુ કરવું છે હે. જો એટલી બધી મજા આવતી હોય હા તો દારૂ તો જો તું પી એક તો હું તારી કરતા 10 ગણો રૂપિયાવાળો છું. હું તો પીએ જ કોણ મજા આવતી હોય તો હે. હા હવે તમે પૈસા હાસવીને આ બધું જે કરો છો એ બંધ કરી દો અને દારૂ ચાલુ કરો. એમ હા વાતવાળો એ યાર મને તો આ ખબર જ નથી હે કે તું આ દારૂ પીવે એટલી બધી મજા આવે. મારી વાત સાંભળો હું તમને દારૂનું જ્ઞાન આપું. આમ જુઓ તમે મતલબ ગ્લાસ પહેર્યો પછી થોડુંક પીધું પછી ગળામાં થોડુંક ઓલું થાય એટલે જરીક સાખણું ખાઈ લો એટલે રેડી. એક ઘૂંટડો અંદર ગયો શાકનો ચેવડો હોય ઈ જ ને? હા સેવડો હા, પછી પછી બીજો ઘૂંટડો ભર્યો પછી 2 ઘૂંટડા એકારે ભરવાના પછી થોડુંક સાખણું વધારે ખાવાનું એમ કરતું સમજો તમે પહેલો પેક મારશો ને એટલે તમને થોડીક મજા આવશે. હા થોડીક. અને પછી મજા વધારવા માટે તમારે થોડોક વધારે પેક ભરવાનો. ઓલો પેલો ભર્યો હોય ને એની કરતાં વધારે બરોબર એ થોડોક વધારે ભરો અને પછી પીવો ને એટલે તમને એમ લાગશે આમ થોડુંક મગજ છે ને આમ ભારે લાગશે. હવે તું આ રોજ પી માની લે. હા. આપણે કેમ રોજ ખાવી અનાજ ખાવી આપણે મનો દૂધ પીવી હા શાક રોટલા એવું આપણે રોજ ખાવી છે બરાબર? તો એ નુકસાન તો નથી કરતું ને નુકસાન તો એ તો અમુકનો ફાયદો જ કરે છે ને. શરીર માટે ફાયદો કરે મતલબમાં કે જીવવામાં તમને કંઈક કેલ્શિયમ છે કંઈ વિટામિન્સ છે મિનરલ્સ છે એ બધી ઉણપ હોય ને એ શરીરને દૂર કરે એટલે માણસ તંદુરસ્ત રહે બરાબર. અને મજા આવે ખાવી એટલે મજા આવે ને ભૂખ્યા હોય એટલે. અને જો દારૂમાં જો એવી મજા આવે અને જો બધું વિટામિન્સ ને મિનરલ્સ ને એવું બધું મળતું હોય તો એવું ચાલુ કરાય જ ને. પછી હું આપણે દારૂ પીવી તો આખી જિંદગી આપણે જેવા સેવી એવા તંદુરસ્ત જ રહેવી. અનાજ ખાવી કેમ તંદુરસ્ત રહેવી આપણે અશક્તિ થઈ ગઈ હોય ને અનાજ જો ખાવી તો પેટમાં જાય તો આપણે તંદુરસ્ત થઈ જવી. તો એવી જ રીતે આપણે દારૂ પીવી તો તંદુરસ્ત થઈ જવી એમ. આમ જવો પથરી હોય ને પથરી હા એ બિયર પીવે ને હા નીકળી જાય સમજો. પણ મેં તો એ વાત સાંભળી છે કે દારૂ પીવે ને
એટલે માણસના છે ને લીવર એકદમ ખરાબ થઈ જાય અને પછી છે ને ક્યાંય ન રહે. લીવર ખરાબ થઈ જાય એટલે એનું આખું શરીર આખું પૂરેપૂરું નષ્ટ જ થઈ જાય. પછી માણસ ન મરે કે ન જીવે એવી રીતે એની હાલત થાય. અને પછી દવાખાનામાં એટલો બધો ખર્ચો થાય ને કે ઓલા ઘરવાળા પહોંચી ન હોય કે સમજ્યા. એટલે પછી એને છે ને પછી આ દુનિયામાંથી તો વિદાય જ થવાનો છે. ઓલો જે દારૂ પીતો હોય તો વિદાય જ થવાનો છે. આ દારૂ પીવે એની વાત કરું છું, વધારે પડતો દારૂ પીવે ને એની વાત કરું. તે અત્યારે લગી ફાયદા દર્શાવ્યા, હવે હું ગેરફાયદા દર્શાવું છું. એનામાંથી જો લીવરને નુકસાન થાય અને પછી છે ને એ દારૂ છે ને દારૂડિયા આખો પી જાય છે. અને પછી એના જે ઘરના સભ્યો હોય ને બધા એ બિચારા દુઃખી થાય છે. હવે માની લો હું તો કહેશો કે બહુ સારું કરે એટલે તને તો ફાયદો કરતો હશે. બીજાની વાત કરું છું. હવે એકનો એક એને દીકરો હોય, એના બિચારા એના મા બાપ હોય, એના ભાઈ બહેન હોય, એ બધા હોય અને એ બિચારા ઓલો ગુજરી જાય અને એ બિચારા દુઃખી થઈ જાય. હવે ત્યારે મા બાપને એમ થાય કે હાળું આ મેં તને મોટો કરીને ખોટું કર્યું, હવે મારી શું જિંદગી એમ કરીને એ બિચારા દુઃખી થાય. એવું તારિયારે તો નહીં જ થાય, કારણ કે તને તો એ ફાયદો જ થાય છે ને. હવે હું બીજાની વાત કરું છું. એટલે હું તો કહું એને કોકે દારૂ ન પીવો, જેને નુકસાન કરતો હોય ને એને દારૂ ન પીવાય. તારો તો પીવાય, કારણ કે તને તો ફાયદો જ કરે છે દારૂ. એટલે તું તમ તારે પી લે, પૈસા આપું તું તમ તારે પીજે. આ તો જે નથી પીતા, જે બહુ વધારે પીવે છે ને એને આ હું વાત કરું છું. એટલે આ જો મારી વાત સાંભળો. હા હા, તમે મને વાત કરી ને એમાંથી મને આમ થોડુંક સમજાય છે કે દારૂ ન પીવાય, મારે પૈસા હા, તો નથી. બસ હું એ જ કહું છું સમજ્યા. દારૂ તું બંધ કરી દે તો તને જિંદગી જીવવા જેવી લાગે. આ જિંદગી ભગવાને આપી છે, કેવી સરસ આપી છે. આમાં મા બાપ હોય, ભાઈ બહેન હોય, અને તું જો ધંધો મન ના કરવા તો જવાબદારી મારી તારા લગ્ન કરાવી દઉં. જો મારી વાત સાંભળો. હવે અમારા બેનના ઘરે નથી રહેવું, હું મારા ઘરે જાઉં છું. એ તો 5 જણાનું કહેતા સમજ્યા. મેં તો એક કામ કરો, હું 2 જણાનું મારા ઘરે બંદોબસ્ત કરી લાવી અને પછી 3 જણાનું હું આડોળ કરે ભૂખ્યા નહીં જવા દો કોઈને સમજ્યા. એટલે તારે આમ જો ખાલી 2 જણાનું જ રાંધવું પડશે. સારું. શું કીધું? 2 જણા આવશે, 5 જણા હતા ટોટલ સમજ્યા. હા. 3નું તો મેં કહી દીધું, હું મારી રીતે બીજે બંદોબસ્ત કરી લે. પણ હવે એ 2 છે ને બહારનું ખાતા નથી, એટલે એને આપણે ઘરે જમાડવા પડે ને. ઓલાનું બીજા 3 જણા છે ને એનું બહારથી ટિફિન મગાવીને. હા, એ તો મને ખબર છે. તમે ઘરનું કે બહારનું મગાવશો તમારા પૈસાનું જ તે કેમ? હા પણ પણ એમ નહીં, મને એ નથી સમજાતું કે તમે આ ખિસ્સો ખાલી કરીને સેવા શું કામ કરો છો એમ કહું. આ પોતાના પૈસા હું કામ વાપરો ન કરા સેવામાં? અરે પણ સેવામાં પૈસા જેટલા વાપરવી ને એની કરતાં તો 10 ગણું ભગવાન આપી દે. એ તો માણસને એમ લાગે છે હું કરું છું, બાકી બધું એના કર્મનું જ ફળ એને મળે છે. તને કેટલી તારા ધંધામ પ્રગતિ કેટલી થઈ ગયા લે. નકર તારી જેવો ધંધો બધાય કરે છે, કેમ કોઈની નથી થતી પ્રગતિ? આવ, તું જ પૂછી લે. હા, મારા જેઠજીને તું જ પૂછી લે કે આપણા ભાઈને ક્યાં મોકલી આપ્યો છે. આ 6 મહિના થવા આવ્યા, ક્યાં ગયો છે મારો ભાઈ? હું તો શું વિચારીને લાવી હતી ને શું થઈ ગયું? આ મારી બેન પણ એ જ પૂછવા આવી છે કે ભાઈ ક્યાં છે. હા ભાઈ, એક તો પહેલેથી જે ઊંધા રવાડે હતો એમાં આટલા મહિનાથી પાછો દેખાતો નથી. ક્યાંક વધારે બગડશે ને તો અમારે તો ઉપાધિ ઓરાશે. અરે પણ તમારે બગડે કે સુધરે, તમારે શું છે એ વધારાનું પીસ છે, રહેવા દો ને એની શું જરૂર? જ્યાં હોય ત્યાં ભટકા રાજ, બોલવામાં ભાન રાખજો. તમે એવું શું આવી વાત કરો છો? જેવો હોય તેવો મારો ભાઈ હતો, એટલે એને કંઈ પણ થાય ને તો અમને તો ચિંતા થવાની જ છે. હવે તારો ભાઈ ક્યાં હોય આપણને તો ખબર ન હોય, એટલે હું ભાઈએ મોકલો તો એવું કહેવા માંગે છો? હે? જો ભાઈને હું એટલા માટે અહીંયા લાવી હતી કે હા, મોટા ભાઈ એની સેવા કરે અને એને તો ભાન આવી જાય કે કેવી રીતે સેવા થાય છે. પણ આ મોટા ભાઈ તો ખબર નહીં મારા ભાઈને ક્યાં મોકલી આપ્યો. આ કહેવા જાય ને ખાડો આપણે ખોદીએ ને એટલે આપણે જ પડી. આ તું છે ને અહીંયા ભાઈને સબક શીખવાડવા લાવી હતી હા. કે મોટા ભાઈને સમજણ પડે સેવા કેમ કરવી. ભાઈએ ગોઠવી દીધું ને એનું, ગોઠવી જ નાખે. ભાઈ છે ને શિફ્ટીમાં કોઈ દી ન આવે. જો અત્યારે 2 જણા આવવાના, એ હાસીને તો કહેવાનું, એ 2 જણાનું રાંધવાનું જ તારે. જો હું કઈ રાંધવાની નથી. હા, આ બધી મગજમારી મને નથી જોતી. પહેલા તો એ કહો કે મારો ભાઈ ક્યાં છે. એમને તમે એ તમારા ભાઈને અહીંયા શું કામ લાવ્યા હતા? કારણ કે એ સુધરી જાય એટલે. પણ તમે તો એમ કહો છો કે અહીંયા તમે જે સેવા કરો ને એ થાવ ખોટું જ છે, એમાં કાંઈ કોઈ સુધરે બુધરે નહીં અને અમને તકલીફ પડે છે, તો એ ક્યાંથી સુધરવાનો? એટલા માટે નહોતી લાવી. આ તમને સબક શીખવાડવા લાવી હતી કે મારો ભાઈ તમને એટલું હેરાન લે. કરે. આ તારો ભાઈ? ભાઈ?
તું આવી ગયો? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે, જય શ્રી કૃષ્ણ પગે લાગે છે. આજે પીધું નથી લાગતું. તું એવી વાત હું કામ કરશો? પીવાની વાત નહીં કરતી. પીવાની વાત નહીં કરતી એટલે કેમ? તને તો પીધા વગર ક્યાં ચાલે છે? અરે ના ના, મેં તો પછી મારું ચેકઅપ કરાવ્યું, પણ સારું છું કે મેં દારૂ બંધ કરી દીધો. એટલે તમે દારૂ બંધ કરી દીધો? હા, કરી દીધો? અને બેન તને ખબર છે મારો અત્યારે 40,000 પગાર છે. શું વાત કરે છે? હા, એ આ મહાન વ્યક્તિના હિસાબે. 40,000 પગાર? એટલે તું હાસું બોલે છો? અરે તું પીને આવ્યો છે કે પીધા વગર બોલે છે? કઈ સમજાતું નથી મને. બેન મેં દારૂ બંધ કર્યો ને એના ઘણા મહિના થઈ ગયા, અને મને ખબર છે કે તમે બધા મને ગોતતા હતા કે હું ક્યાં વહી ગયો હોઈશ. હે? હા તો પણ એક વાત કહું, હમણાં એક બહુ સારા મિત્ર છે ને એનો કોન્ટેક્ટ કરાવ્યો, આ નરેશભાઈ રાને એણે, અને અત્યારે મારો 40,000 પગાર થઈ ગયો છે. શું? હા, અને એ હા આપણું પેલું જૂનું મકાન છે ને એમાંથી બીજું નવું મકાન એ કરી દે, એ શેઠ રહ્યા ને એ. હા મને તો કઈ સમજાતું નથી આ હું થઈ ગયું. આ કૂતરાની જે પૂંછડી સીધી થઈ ગઈ. હા, કાગડાના મોઢામાં રામનું નામ કઈ સારા કામ કરવી ને સારા કામ એમાં કોઈને કાંઈ સમજાતું જ નથી. સમજ્યા? સારા કામનું ફળ જો આ જ છે. આપણે જિંદગીમાં સારું કામ કરવી ને તો આપણે જ્યારે સારું કામ કરતા હોય ત્યારે એમ જ લાગે કે આ ખરાબ કામ છે, પણ જ્યારે એનું ફળ મળે ને ત્યારે આપણને સારા કામનું આપણે એમાં એની કિંમત થાય છે કે નહીં, આપણે જે બીજાનું આપણે ભલું કર્યું, બીજાને આપણે દુઃખ ભાંગ્યા, બસ આ એનું જ પરિણામ છે. પણ અત્યારે આ પરાયા કામ કરવામાં, પરાયાની સેવા કરવામાં ક્યાં કોઈને રસ જ છે? બધાને બસ તરત જ ફળ મળવું જોઈએ. જોયું? થઈ ગયો ને તમારો ભાઈ છે ને સુધરી ગયો ને, અત્યારે એકદમ પરફેક્ટ થઈ ગયો છે ને ધંધો કરે છે રાબેતા મુજબ, અને દારૂ નથી પીતો. હવે તો મારે એના લગ્ન કરાવવાના છે. હા, અને બેન એક બીજી વાત કહું, તું બહુ કિસ્મત વાળી છો કે તું આ ઘરમાં સાસરે છે. હા, જો મોટા ભાઈ, તમે અમારા માટે કરીને આટલું બધું કર્યું, મારા ભાઈને સુધારી દીધો, એને કામ ધંધે લગાવી દીધો, અને હું તમારા કામની જ નિંદા કર્યા કરતી હતી અને ગુસ્સે થતી હતી. હા, બધામાં વાત તો મારો જ કહેવાય કે હું તમને સમજી ના શકી કે તમે જે પણ કાંઈ કાર્ય કરતા હતા ને એ સેવાનું હતું, અને તમારે સાચું કહું ને તો પપ્પાએ આને નથી સુધારી શક્યા, અને તમે અમને એટલે સારા રસ્તા પર લઈ આવ્યા. મને તો વિશ્વાસ જ નથી થતો. અચ્છા મોટા ભાઈ, સાચી વાત છે એમની. આ મને નહોતી ખબર કે સેવા કરવાથી આટલું બધું પુણ્ય મળે ને આવું ફળ મળે. હા, તમે ગરીબ અનાથ રસ્તે ઝઘડતાઓને ઘરે લાવી અને ખવડાવતા પીવડાવતા એને નવડાવતા, અહીંયા રોકતા એને, હા તમે આટલી બધી સેવા કરી. અરે પરિણામ એ આવું. એના મેં સેવા કરી એના હિસાબે એ સુધર્યો નથી, પણ ફાલ્ગુની હવે જાણતા અજાણતા, આપણે કહેવાય ને બીમારીની દવા હોય, આપણે બીમારીમાં દવા પીવી તો એ જાણતા કે અજાણતા આપણે પી જાવી તો એની અસર તો કરે જ. એવી રીતે ભલે એણે મોઢું બગાડીને સેવા કરી, પણ સેવા કરી છે ને એના હિસાબે આ ભાઈ સુધર્યો છે. જે હોય તે, પણ તમારો બહુ આભાર. કારણ કે મારો ભાઈ આવો હતો ને એ ટેન્શનમાં ને ટેન્શનમાં હું લગ્ન પણ કરવા નહોતી માંગતી. હવે ભાઈ સુધરી ગયો છે, આટલું કમાવા લાગ્યો છે, તો હવે મને પપ્પાનું ટેન્શન નથી. તમારા આ કામના લીધે તમે મારું ટેન્શન હળવું કરી દીધું. થેન્ક યુ. ફાલ્ગુની, તને આજે સમજાયું ને કે માનવ સેવા એ જ આપણો પરમ ધર્મ છે. આ તારા મોટા ભાઈએ આશરો આપી આપીને જે પુણ્ય કમાયું છે ને એના દ્વારા આપણે સુખી છીએ, અને આજે એ જ પુણ્યથી તારો ભાઈ પણ સુધરી ગયો છે. મોટા ભાઈ, આજથી ઉપરના 2 રૂમ છે ને એ તમારે ત્યાં આમ આશરે આવે ને એના માટે ફ્રી. અરે અતિથિ દેવો ભવ એમણામ નથી કહેવાતું. ને આપણે બોર્ડ જ મારી દેવું છે કે અતિથિ દેવો ભવ. સારું, હવે અશોક આવ્યો છે તો આજે છે ને સરસ મજાનું આમ તીખું તમતમતું. હાદું અને ના ભાઈના કોઈ મહેમાન આવવાના છે ને 5 જણ. 2 જણ. 5 ને બોલાવી લો, કઈ વાંધો નહીં. અચ્છા, 5 ને મોટા ભાઈ બોલાવી લો આજે તો થઈ જાય. હે, એની હારે આપણે તે જાઓ, તમે તમારું કામ કરો. એ અશોક આવ બે મારે તારું કામ છે. તો હવે તું આમ દારૂ નથી પીતો? તને આમ શરીરમાં તોડ્યું નથી થતી ને? અરે ના કાંઈ નથી થતું.